Assalamualaikum warahmatullahi wabarakatuh. Good morning to everybody. In the last video we discussed about interview with Arun Krishnamurthy. In this interview we also discussed about the pollution in the water and also discussed about Arun's thoughts about cleanliness. What is the first activity? What is the supported about parents, teachers, how he act with parents, and also the voluntaries discussion. Now, and also give in this last paragraph that how much time to take the clean pond and the polluted water. લાસ્ટ પીરિયડમાં આપણે ચર્ચા કરી અરુણની સાથે કે એની ફર્સ્ટ એક્ટિવિટી પ્રવૃત્તિ કઈ હતી, કેવી રીતે એને ઇન્સ્પિરેશન મળ્યું કે પર્યાવરણવાદી બન્યું એની વાત છે. હવે આગળ આપણે જઈએ અને એમાં મમ્મી પપ્પા અને શિક્ષકોનો શું ફાળો હતો, કેવી રીતે એમને સપોર્ટ કર્યા અને એમણે પણ ખુદ કેવી રીતે મમ્મી પપ્પાને પૂછ્યા વગર કંઈ પણ કામ કર્યું નહીં એની વાત છે. ત્યાર પછી એમણે એમની જે જોબ હતી ગૂગલમાં નોકરી એ છોડવાનું, સારી એવી નોકરી હતી, સારા એવા પગારવાળી, એ છોડી એની વાત કરી. નોકરી છોડી પણ ત્યાંના સંબંધો જે હતા ભાવાત્મક એ હજુ પણ ચાલુ હતા એની વાત સમજાવી. અને ત્યાર પછી પ્રશ્ન પૂછે છે કે જળાશયમાં શું શું નાખેલું હોય છે કચરામાં, ગાર્બેજમાં. તો બાળકથી લઈને તૂટેલા સ્લીપર અને ઘણું બધું કચરો નાખેલો હોય છે, જેનાથી અંદર જળાશયમાં રહેતા જે પ્રાણી જીવ છે એમને તકલીફ થાય છે એની વાત કરી. કેટલા સમયમાં એ સાફસૂફ થાય છે કોઈ પણ જળાશય એનો પ્રશ્ન પૂછ્યો. તો એ પ્રશ્નના જવાબમાં એમ કહે છે કે શાના ઉપર આધાર રાખે છે, જે તે જળાશયનું કદ મોટું છે, નાનું છે, 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમયગાળો અમે બતાવ્યો છે. અને હવે આગળ જોઈએ આપણે, what in your opinion can children and young adults do for the environment? What could be a small beginning by all of us in terms of protecting the environment? શું કહે છે? પ્રશ્ન પૂછે છે કે તમારા મત ઓપિનિયન, વ્યૂઝ જેને કહીએ છીએ એ તમારા ઓપિનિયન મુજબ એટલે કે મંતવ્ય, તમારા મંતવ્ય પ્રમાણે બાળકો, યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે છે, પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું શું કરવું જોઈએ તે પ્રશ્ન પૂછે છે. એના જવાબમાં આપતા અરુણ શું કહે છે? ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ throwing trash outside our homes. Next, we should reduce the amount of trash we generate. Straws, tissues, wrappers, batteries, fast food junk. All these end up in waste. They come from our homes. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great thing. Our student is welcome to volunteer with us in helping the environment. શું કહે છે અરુણ કે પહેલાં તો આપણે સૌએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું.
બહુ સરસ વાત છે. આપણે કચરાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. આપણા ઘરમાંથી નકામો સામાન, કાગળ, બેટરી વધેલું જે કંઈ ફાસ્ટફૂડ છે આ બધું જ તળાવમાં ફેંકવામાં આવે છે. જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનું પ્રમાણ ઓછું કરીએ અને બધા જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ તો તે સૌથી મોટી સિદ્ધિ મળે. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીને અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. દરેક માણસ તમે સમજતા હશો કે સફાઈથી પહેલાં આપણાથી શરૂઆત કરવી અને આપણાથી શરૂઆતમાં પહેલાં તો આપણે ઘર સાફ રાખવું જોઈએ અને ઘરની આગળ જે કચરો નાખીએ છીએ નાના કાગળિયા, પ્લાસ્ટિક, પડીકાના એ બધું જ નાખવાનું બંધ કરવું જોઈએ. તમે કીધું કંઈ નાખવાનું એને સુરક્ષિત જગ્યાએ વ્યવસ્થિત એક જગ્યાએ કચરાની ડોલ છે, કચરાની પેટી છે, ડબ્બો છે રાખવાનું એ ભેગો કરીને એને વ્યવસ્થિત જગ્યાએનો નિકાલ કરવો. અને તમે જાણતા જ હશો એ પ્રમાણે કે સફાઈ અડધું ઈમાન છે. સફાઈ રાખવાથી તંદુરસ્તી પણ રહે છે. ઘરમાં માખો નહીં આવતી, ઘરમાં ચારે બાજુ જે નાના નાના જીવજીવાતો પેદા થાય છે એ પેદા નથી થતા અને એના કારણે બહુ જ શારીરિક, માનસિક બધો જ ફાયદો આપણને થઈ જાય છે. એવી રીતે આપણે જો ક્લાસમાં બેઠા હોઈએ તો બેન્ચીસની આજુબાજુ જ્યાં આગળ આપણે 6 કલાક બેસવાનું છે એ પણ સફાઈ રાખવી જોઈએ. પહેલી શરૂઆત આપણે વિદ્યાર્થીઓએ આપણાથી આ રીતે કરીશું. અરુણ એમ કહે છે અને ખરેખર આ શીખવા જેવી બાબત છે. અને બીજું શું કહે છે કે વિદ્યાર્થીઓ કે જેને આમાં જોડાવવું હોય એ બધાને વેલકમ કરું છું કે કોઈ પણ ઉંમરે કોઈ પણ ધોરણનો હોય વિદ્યાર્થી સ્વયંસેવક તરીકે આમાં જોડાઈ શકે છે. ફરીનો પ્રશ્ન પૂછે છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન to devote safely week for an environmental cause? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. ઘણા બહાના કાઢે છે ને કે શાળાએ જવાનું હોય, હોમવર્ક કરવાનું હોય એટલે આવામાં તો કંઈ છે અમે બેન અત્યારથી જોઈન થઈ જવાય. જો શું કહે છે કે શાળાએ જતા બાળકો પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? એનો જવાબ આપતા શું કહે છે? 4 hours. Only 4 hours of weekend. અઠવાડિયાના અંતે ફક્ત 4. અને કેવી રીતે એનું બહુ સરસ સેટિંગ કર્યું છે. There is 2 hours on Sundays and 2 hours on Saturdays. This small beginning is more than enough to ensure larger participation later. બહુ સરસ કાઢ કર્યું. વીકેન્ડમાં 4 કલાક એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. આ નાનકડી શરૂઆત આગળ જતાં નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. સાચી વાત છે. એકદમ ઉપર ના ચડી જવાય. ધીરે ધીરે નાનતાથી શરૂ થાય તો પછી ધગસ વધે અને કામમાં વધારે સમય ફાળવીને આપણી જાતે આગળ વધી શકીએ ને વધારે સમય ફાળવી શકીએ. પછી શું કહે છે કે હાઉ કેન students and schools join your fraternity? Do you have any program to introduce your work to them? પ્રશ્ન પૂછે છે કે વિદ્યાર્થીઓની શાળાઓએ તમારી સાથે કેવી રીતે જોડાઈ છે? શું તમારા કાર્ય વિશે તેમની માહિતી આપવા માટે તમે કોઈ પ્રોગ્રામ કરો છો, કોઈ કાર્યક્રમ રાખો છો ખરા? Yes, we offer fellowship to interested students. Our program looks at animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists, and scientific researchers. We give them training in these areas and get them actively involved in all our work. Our youngest volunteers is in class 3. શું કહે છે? હા, રસ હોય તેવા વિદ્યાર્થીઓને ફેલોશિપ એટલે કે ભાગીદારી આપીએ છીએ. અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્ય જીવન ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકો એકત્રિત કરીએ છીએ. અમે આ ક્ષેત્રમાં તેમને ટ્રેનિંગ એટલે કે તાલીમ પણ આપીએ અને અમારી બધી જ પ્રવૃત્તિઓમાં સક્રિય એમને કરીએ છીએ.
અમારો સૌથી નાનકડો સ્વયંસેવક વોલેન્ટિયર્સ તેમાં છે ધોરણ 3ના અભ્યાસ કરે છે. હવે તમે વિચાર કરો, એને દગસ છે એટલે એને નાનપણથી આ કામ ચાલુ કર્યું છે, હે ને? આ પાઠના અનુસંધાનમાં આ પાઠ અહીં આગળ પૂર્ણ થાય છે. પર્યાવરણની વાત થઈ શકે અને તમે જાણો છો એ પ્રમાણે સ્વચ્છતા અભિયાન ચાલે છે આપણા દેશમાં. એના પ્રમાણે ક્લિનિનેસ વિશે રિપોર્ટ પણ પૂછાઈ શકે. એનો એક રિપોર્ટ તમારે તમારા નિબંધના ચોપડામાં લખવાનો છે. ક્લિનલીનેસ, સફાઈ, સ્વચ્છતા અભિયાનનો રિપોર્ટ, બરાબર? હવે તમારે ચોપડીમાં જુઓ, ટેક્સ્ટબુકમાં પહેલું આપેલું છે ક્લોઝર એન્ડ નીચે આઈ શું અનુભવાય છે તેની વાત કરેલી છે કે હાઉ ડુ યુ ફીલ વેન યુ સી પીપલ થ્રોઈંગ ગાર્બેજ. તમને કેવું અનુભવાય છે જ્યારે તમારી આજુબાજુ કોઈ કચરો ફેંકે છે ત્યારે? એનો જવાબ તમારે આપવાનો છે અને તમારા ચોપડામાં લખવાનો છે. વોટ વુડ યુ ડુ ટુ ઇન્સ્પાયર યંગ પીપલ ટુ વર્ક ફોર ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ? એન્વાયરમેન્ટના માટે જેવી રીતે અંદર અમને બતાવ્યું કે અમે શેરી નાટકો કરીએ છીએ, અમે કોઈ કલાકારોને અથવા તો કોઈ વૈજ્ઞાનિકોને, રિસર્ચ સંશોધન કરનારના બધાને આમાં સમાવેશ કરીએ છીએ. તો તમે તમારા કોનાથી ઇન્સ્પાયર થો, પ્રેરણાદાયી થશો, કયાને? અને આ કામ કરવા માટે આગળ વધશો. વિથ ક્વોલિટી ઓફ અરુણ અરુણની કઈ ગુણવત્તા, સારો ગુણ જેના તમને વખાણ કરવાનું મન થાય છે. મને તો એવું લાગ્યું, પહેલું તો એણે એના મમ્મી પપ્પાને પૂછીને કામ. એના મમ્મી પપ્પાએ પણ એની જે ઈચ્છા છે, એની જે મનપસંદ છે, જેમાં એનું મન લાગે છે એ પ્રમાણે એને આગળ વધવાની, અને એ પણ એના મમ્મી પપ્પાની સલાહ લીધા વગર કોઈ પણ પ્રકારનું કામ. આ સારામાં સારી બાબત છે. દુનિયામાં મમ્મી પપ્પા, પેરેન્ટ્સ એક એવા વ્યક્તિ છે જે પોતાના બાળકને હંમેશા કામયાબ થવા માટે, આગળ ધપાવવા માટે પોતે હારવામાં પણ ખુશ થાય છે અને એ જ સપોર્ટ કરી શકે છે. નિસ્વાર્થ પ્રેમ છે મા બાપનો. અને બીજું, શિક્ષકને પણ પોતાનો વિદ્યાર્થી આગળ રૂપે એ ખૂબ જ આનંદ અનુભવવાની વાત છે. અને એટલા માટે જ શિક્ષકોએ જેને એટલું હું હીરો બની ગયો છું પર્યાવરણવાદમાં, એનું અભિમાન ના આવી જાય, એના માટેની જે સલાહ આપી હતી એ પ્રમાણે એને કામ કર્યું. એટલે આ એની ગુણવત્તા છે. નમ્રતા જે છે એનામાં, એ એની ગુણવત્તા છે. બીજું છે, એઝ અ સ્ટુડન્ટ વોટ વુડ યુ એડવાઇઝ યોર સ્કૂલમાં ટુ કીપ યોર સ્કૂલ સરાઉન્ડિંગ ક્લીન એન્ડ નીટ? તમે વિદ્યાર્થી છો, તમે ભણી રહેલા છો, બરાબર? તમે આ પાઠ ભણ્યા તો તમે તમારા ક્લાસમેટ, તમારા નાની ભાઈ બહેન, એમને શું સલાહ આપશો? મને એવો ખ્યાલ છે ત્યાં સુધી ક્લાસમાં નાસ્તો કરતા હોય, બહાર ગ્રાઉન્ડમાં નાસ્તો કરતા હોય તો કચરો એકત્ર કરીને એક જગ્યાએ ફેંકીએ અને જ્યાં ત્યાં કચરો ના કરીએ, એવી એકબીજાને સલાહ આપી શકાય. અને યુઝ્યુઅલી ડુ પીપલ કીપ અ વિલેજ પોન્ડ ક્લીન? વોટ વિલ યુ ડુ ટુ કીપ ઇટ ક્લીન? પ્રેઝન્ટ યોર ગ્રુપ્સ આઈડિયા ટુ ધ ક્લાસ. શું કહે છે? જનરલી પોતાના ગામમાં જે આવેલું નાનકડું એવું તળાવ હોય છે એ ચોખ્ખું હોય છે, મોટા મેદાનમાં જવાબ પણ આપેલું ના. તો એને સાફ કરવા માટે તમે શું કરી શકો? તમે કેવું કહેતું તમે નાના છે, કોઈ નાનું નથી. આપણને બધા બુદ્ધિથી મોટા છે. એટલે આપણે બુદ્ધિ વાપરીને આ પાઠ ભણ્યા એનાથી ઇન્સ્પાયર થઈને પણ કંઈક કરી શકીએ એવા કેપેબલ છે. અને ત્યાર પછી છે, જુઓ, કૌંસમાં શબ્દો આપેલા છે, એના ઉપરથી ખાલી જગ્યાઓ. આ બધા પ્રશ્નો તમારા ચોપડામાં જવાબ સાથે લખવાના રહેશે. અને પછી છે મેચ એ વિથ બી, એ પણ લખવાનું છે. જુઓ, એ શબ્દનો ઉપયોગ પહેલાં મેચ કરવાનો છે ને મેચ કર્યા પછી શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. ત્રીજા નંબર પર આપેલું છે, જુઓ, find out the words having similar meaning from the first 3 paragraphs at Krishnamurti Nivel. આ જે છે એ પણ અંદર જ મળી જશે. પરીક્ષામાં નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય છે એટલે તમારે આ પણ ચોપડામાં લખવાનું છે. એના નીચે આપેલી છે ખાલી જગ્યાઓ.
એ પણ કમ્પ્લીટ કરીને વાક્ય લખવાનું છે. અને ત્યાર પછી એક વાક્યના પ્રશ્નોના જવાબના શબ્દો ઉપર આપેલા છે તે ખાલી જગ્યાઓ છે પણ કરેક્ટ ફોર્મ એને લખવાના, સાચા રૂપ લખવાના છે. એ ખાલી જગ્યાઓ લખ્યા પછી સીધું તમારે જવાનું છે વોકેબ્યુલરી સેવાની ઉપર, જેમાં શબ્દ 3 આપેલા છે. એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. પરીક્ષામાં 2 માર્ક્સનું પૂછાય છે. તમે 9મા ધોરણમાં પરીક્ષા આપી ચૂકેલા છો એ પ્રમાણે 10માનું પેપર માર્કનું છે એટલે એમાં પણ પૂછાશે. એટલે એ લખવાના 4 છે આપેલા. અને ત્યાર પછી સીધું પાછળ જતા રહો, એમાં કોમ્પ્રિહેન્શન 4 આપેલું છે, પાન નંબર 34, જેમાં એક વાક્યના પ્રશ્નોના જવાબ લખવાના છે. પરીક્ષામાં પૂછાય છે. અંગ્રેજીમાં બહુ સરળ બાબત એ છે કે પેરેગ્રાફ આપેલો છે એમાં જવાબ લખવાનો છે. અહીં આગળ 8 પ્રશ્નો છે અને એ લખાઈ ગયા પછી નીચે 2 શોર્ટ નોટ્સ આપેલા છે. અરુણ અયમ એન્વાયરમેન્ટલિસ્ટ અને બીજું છે અરુણ્સ એનજીઓ EFI એની જે સ્થાપના કરી એની વાત છે. આ બંને તમારે લખવાનું છે. દરેક પાઠમાં જે શોર્ટ નોટ આપેલી છે 3 પાઠ સુધીમાં તે શોર્ટ નોટ્સ, પ્રશ્નોના જવાબ અને વોકેબ્યુલરી, એમાં શબ્દનો ઉપયોગ કરીને જે વાક્ય બનાવવાનું છે એ તમારે લખવાનું રહેશે. અને નિબંધ જે આપેલા છે એ નિબંધ, અને આજે મેં નવું કંઈ કહ્યું તમને કે રિપોર્ટ લખવાનો છે. ઇંગ્લિશ શું કહે છે? સ્વચ્છતા અભિયાનનો રિપોર્ટ એટલે અહેવાલ 9મા ધોરણમાં આપણે લખી ચૂકેલા છે, ગુજરાતીમાં ભણાવી ચૂકેલા છે, ગુજરાતીના શિક્ષક. હવે આ પાઠ અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. હજુ એક પીરિયડ મળશે આપણને પરીક્ષા પહેલાં. એ પીરિયડમાં શું ભણીશું એનું અત્યારે તમારા મગજમાં વાત કહી દઉં કે યુનિટ નંબર 4 એમાં વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન કોણે કર્યું? બહુ જબરજસ્ત સર્જનની વાત કરેલી છે, જેની પરિવારની ચર્ચા કરીશું. એ ચર્ચા પહેલાં હું તમને હોમવર્ક આપી દઉં. યુનિટ નંબર 4નું મધર MOTHER અને ડેફિનેશન લખવાનું છે. એમથી શું આવશે, ઓથી શું આવશે અને ટીથી શું આવશે? તમે કશું કે ના પડે. પહેલાં તેનું મધરનો પહેલાં લખ્યું આપણે મમતા. મમતા એટલે પ્રેમ, લાગણી જેને કહીએ છીએ તે લખીએ છીએ મમતા. બરાબર. પછી ઓથી એ તમારે લખવાનું છે. દરેક શબ્દનો અર્થ બનાવી, અને જો એ ન ફાવે તો આ રીતે જો આ મધર લખ્યું. મધર કેવી હોય, પછી કેવી હોય? મધર બધાની મમ્મી છે અને બધાને મમ્મીનો અનુભવ થયેલો છે. માતૃપ્રેમ ગુજરાતીમાં આપણે નિબંધ લખીએ છીએ. દરેક હિન્દીમાં ને ગુજરાતીમાં બધામાં નિબંધ આવે છે, તમને ખબર હશે. બરાબર. હેલ્પફુલ, કેરફુલ. પછી શું આવશે? સિમ્પથી. સિમ્પથી એટલે લાગણી. પછી શું આવશે? માં કેવી હોય છે? વિદ્વેષ એટલે એમનામાં વધારે પડતું બાળક માટે મા તરીકે દાપણ હોશિયાર હોય છે. પછી શું આવશે? નોલેજ છે. એટલે આ તમારા ચોપડામાં પાઠ 4 લખો, એમાં મધરનું ચારે બાજુ મધરના જે ક્વોલિટીઝ છે એની ચર્ચા તમારે લખવાની છે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીએ એટલે બહુ સરસ એવો પાઠ આપેલો છે માતૃપ્રેમનો, જેનું અદ્ભુત પાઠનું નામ જ છે વન્ડરફુલ ક્રિએશન. જબરજસ્ત એવું અલ્લાહ તાલાએ સર્જન કરેલું છે
the God create wonderful model in this world. એની આપણે ચર્ચા કરીશું અને તમને જે આપવામાં આવ્યું હોમવર્ક યુનિટ નંબર 3નું એ તમારે તમારા ચોપડામાં જ્યારે લખી રાખવાનું છે અને જ્યારે આપણે મળીશું ઇન્શાલ્લાહ તે ઘડીએ એ બધા ચોપડામાં ચેકઅપ કરવામાં આવશે. ઓકે.